આપણી ઘરે નોકર હોય, રસોઈ બનાવવા માટે રાખ્યો હોય આપણે, બરાબર, આપણે એને કીધું હોય કે આ રસોઈ આજે સાદી રસોઈ બનાવી છે, તું સાદી રસોઈ બનાવી દેજે. હવે એ સાદી રસોઈ આપણા માટે બનાવે છે. હવે આપણા પીઠ પાછળ એ નોકરે નવીન જાતની કોઈ પણ વાનગી બનાવીને ખાઈ ગયો હોય અને આપણને ખબર પડે કે આ મારા પૂછ્યા વગર આ નવી વાનગી ખાઈ ગયો, તો આપણને ગુસ્સો આવે કે ન આવે? આપણો જ નોકર જેને આપણે રસોઈ બનાવવા માટે રાખ્યો હોય એ આપણને પૂછ્યા વગર આપણી પીઠ પાછળ કોઈ નવી વાનગી સિદ્ધ કરીને ખાઈ ગયો હોય ભોજનમાં, તો આપણને ગુસ્સો આવે કે ન આવે? અને આપણે સાદી રસોઈ ખાઈ ગયા હોય તો આપણને ગુસ્સો આવે કે ન આવે? હા કે ના તો પાડો, હજી પ્રસાદ લેવાને વાર છે. આપણને ગુસ્સો આવે કે ન આવે? સ્વાભાવિક છે આપણને ગુસ્સો આવે. પણ આપણા ઠાકોરજીને ગુસ્સો આવે છે? આવે? આપણે ઠાકોરજીને મિશ્રીની કણિકાની કટોરી ભોગ ધરી દે, ગણતરીના દાણા 10-15 ગણતરીના દાણા, હો, 15 દાણા મિશ્રીના નાની એવી કટોરીમાં ભોગ ધરી દઈએ અને આપણે પીઝા, બર્ગર ને ભજીયા લાઈવ ખાતા હોઈએ, તોય પ્રભુને ગુસ્સો આવે? આવે જ પ્રભુને ગુસ્સો? એટલા માટે ભગવાન છે. ભલે એને તમે મહાપ્રભુજી વચન આપ્યું છે કે મને મારો જીવ મિશ્રીની 15 કણિકા નહીં પણ 1 કણિકા પ્રેમ ભાવથી ધરશે ને તો પણ એનું હું સ્વીકારીશ. વિચાર કરો, આ આપણા ભગવાન છે, આ આપણા ઠાકોરજી છે. આપણને ગુસ્સો આવશે પણ એને ગુસ્સો કોઈ દી નહીં આવે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું તો મૂકવાનું છે આપણે, પણ એ જ આપણે ધારણ કરીને બેઠા છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું મૂકી દેવાનું છે આપણે, અને એ જ આપણે ધારણ કરીને બેઠા છીએ. તો પણ પ્રભુ સેવા સ્વીકારે છે કે નથી સ્વીકારતા? પ્રેમથી સ્વીકારે છે ને. જે ઋષિ મુનિઓને પ્રાપ્ત નથી થયા, જે દેવી દેવતાઓને પ્રાપ્ત નથી થયા, એ પ્રભુ આપણી ઘરે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી 2x2 ના ગોખલામાં પ્રેમથી બિરાજે છે કે નથી બિરાજતા? 2x2 ના ગોખલામાં, અને આપણે 10x12 ના રૂમમાં રહી છીએ. વિચાર કરો, 2x2 ના ગોખલામાં પ્રેમથી રહે છે. કોઈ દી કાંઈ માંગ્યું અને કોઈ દી કાંઈ આપણે આપ્યું? અને જે આપણે આપીએ છીએ સ્વીકારે છે કે નથી સ્વીકારતા? આત્મા સંતોષ રાખો. ઠાકોરજીને તો છે જ, જીવને નથી. આત્મ સંતોષ રાખો, એવો ગુણ હોવો જોઈએ તમારામાં. આત્મ સંતોષનો ગુણ હોવો જોઈએ. એક બોધ કથા આપું છું, મેં વાંચી છે, બહુ સુંદર. કે એક વ્યક્તિ હતો, બહુ ગરીબ હતો, બહુ એટલે બહુ ગરીબ હતો. એને એટલો ગરીબ હતો, બહુ મહેનત કરતો હતો, બહુ મહેનત કરતો હતો, પણ કમાઈને કેટલું કમાય ખબર છે? કે એને 5 દિવસમાં ખાલી 1 દિવસ 1 ટાઈમનું ભોજન મળી જતું હોય ને, એટલી મહેનત કરીને કમાતો, નહોતો કમાઈ શકતો. તો વિચાર કરો, એટલો ગરીબ હતો. ત્યાં એક સંત આવ્યા ગામમાં. હવે સંત આવ્યા એટલે સેવામાં ગયો. એ સંતની એને ચરણ સેવા કરી, જે પણ આજ્ઞા કરતા સંત એ સેવા કરતો. એટલે સંત બહુ રાજી થઈ ગયા એના ઉપર. એટલે સંતે કીધું, માગ, તારે શું માગવું છે, તારે શું જોઈએ? કે મારે કાંઈ જોતું નથી. તો સંત રાજી થઈ ગયા અને કીધું કે હું તને આ એક મંત્ર આપું છું, એ રોજ તું મંત્ર બોલજે. એટલે સંતે તો આજ્ઞા કરી. એટલે આને રોજ બીજે દિવસથી સ્નાન ધ્યાન કરી અને મંત્રનો જાપ ચાલુ કરી દીધો. અને જે દેવી દેવતાને એને પ્રસન્ન કરવાના હતા એ દેવી પ્રસન્ન થઈ ગયા. અને એક દિવસ સવારમાં ઉઠી અને મંત્રનો જાપ કર્યો, અને જે મંત્રનો જાપ કરતો હતો એ દેવી પ્રસન્ન થઈ, એની સામે સાક્ષાત પ્રગટ થઈ ગયા. એટલે દેવીએ પૂછ્યું, હું તારી આ મંત્ર જાપથી અને તારા સેવા ભાવથી અને તારા શુદ્ધ હૃદયના ભાવથી હું પ્રસન્ન થઈ છું, માગ, તારે શું જોઈએ છે? એટલે આપણે હોય ને, કેવા બધા દાંત કાઢે છે. આપણે હોય ને તો 1 સેકન્ડ પણ રાહ ન જોઈએ માગવા માટે, અને શું માગીએ ને એ બધાને ખબર છે. પણ આ વ્યક્તિ એવો હતો કે એને શું જવાબ આપ્યો કે કામ કરો દેવી, આજે નહીં પણ કાલે તમે સવારે આવજો, કાલ સવારે માગીશ. વિચારી,
અને આપણે હોય તો મૂકીએ ન મૂકીએ ને. આ વ્યક્તિ એવો હતો કે એને કીધું દેવી તમે આજ નહીં માગું તમારા પાસેથી, જો તમે સાચે પ્રસન્ન હો તો કાલે સવારમાં આવજો. દેવી કહે છે હું તારા ઉપર પ્રસન્ન છું, હું તને વચન આપું છું, કાલ સવારમાં પાછી આવીશ, વિચારી રાખજે શું માગવું છે, બધું દેવા તૈયાર તને. હવે એ દેવી તો અંતર ધ્યાન થઈ ગયા, એટલે હવે રાત પડવાની તૈયારી અને આને સુવાની તૈયારી. એટલે એને આખો દિવસ વિચાર કર્યો શું માગું. તો રાત્રે વિચાર આવ્યો, જમ્યો પણ નહીં, વિચાર જ કહેતો રહ્યો કે શું માગું. એટલે એને પેલો વિચાર એમ આવ્યો કે હું ખાતેદાર થઈ જાઉં, જમીનદાર થઈ જાઉં, એટલે માથાકૂટ જ નહીં કઈ. બરાબર. પછી એને વિચાર આવ્યો કે જમીનદાર થઈ જાય તો મારે કર તો ભરવો જોઈએ ને, ટેક્સ તો ભરવો જ જોઈએ મારે, જે માગવું એ ટેક્સ તો ભરવો જ જોઈએ થોડો. તો કે ઈ નથી બનવું, હાલો બીજું કંઈક બની જાય, એને ઉપર આવે ને એ બની જાય. એટલે એવા વિચાર કરતા એ છેલ્લે સુધી એવું પહોંચ્યો કે મારે કંઈક કરવું જ ન પડે ને એવો હું કંઈક વ્યક્તિ બની જાઉં. એટલે એને વિચારી રહી. બીજે જ દિવસે સવાર થઈ અને દેવી પ્રગટ થયા અને દેવીએ પાછું આજ્ઞા કરી કે માગ, તારે શું જોઈએ છે, હું પાછી આવી છું તારા માટે. એટલે ઓલા વ્યક્તિનું બુદ્ધિ પરિવર્તન કેવી રાતોરાત થઈ ગઈ તમે જો. એને જે માગવું તું એ માગી ન શક્યો, પણ એને એમ વિચાર કર્યું કે જો આ બધું હું બની જાઉં તો મને વિચારમાં ખાલી અત્યારે નીંદર નથી આવતી, તો હું આ મોટો માણસ થઈ જઈશ તો મને નીંદર કેવી રીતે આવશે. પછી દેવીની સામે એને શું માગ્યું ખબર છે કે મને આત્મસંતોષનો ગુણ આપો, મારામાં ઈ નથી. મારામાં આત્મસંતોષનો ગુણ આપો, મારામાં ઈ નથી, મને ઈ આપો. જો એને વિચાર શું કર્યો હતો કે હું આવો થઈ જાઉં ને આવો બની જાઉં, આવો માગી લઉં. પણ એને છેલ્લે દેવી પાસે શું માંગ્યું? આત્મસંતોષનો ગુણ માંગ્યો. એટલે આપણા બધામાં આત્મસંતોષનો ગુણ હોવો જોઈએ. જે છે એમાં સંતોષ માણવાનો આપણનામાં ગુણ હોવો જોઈએ. ઠાકોરજીએ જે પણ આપણને આપ્યું છે ને એ આપણા કર્મો દ્વારા જ આપ્યું છે. તમે ગમે તેવી મહેનત કરી લેશો ને તમારા ભાગ્યમાં નહીં લખેલું હોય તો નહીં જ લખેલું હોય. અને જેના ભાગ્યમાં લખેલું હશે એને એક ક્ષણ પણ નહીં થાય ભગવાનને દેવા માટે. ભગવાન કોણ છે? ભગવાન કોઈ એવી તેવી વસ્તુ નથી હો, ત્રિલોકીનો નાથ છે. તમે જે ભગવાન બોલો છો ને એના એક એક અક્ષરમાં કેવી તાકાત છે, એનો શું અર્થ છે એ આપણે ભગવાન બોલીએ છીએ પણ એક એક અક્ષરનો અર્થ નથી સમજી શકતા. કોણ છે ભગવાન? આ સર્વ બ્રહ્માંડનો નાયક છે ને, જે નચાવનારો છે ને એ ભગવાન છે. ભગવાન આપણને નચાવી શકશે પણ આપણે ભગવાનને નહીં નચાવી શકીએ, કારણ કે આપણે મનુષ્ય છીએ. ભલે એના જ અંતરંગમાંથી આપણે નીકળ્યા છીએ, એના જ શ્રીઅંગમાંથી આપણે પેદા થયા છીએ, પણ એ આપણને નચાવી શકશે, આપણે એને નહીં નચાવી શકીએ. પણ ગોપીજનોમાં એવી તાકાત હતી, તાહી આહિર કી છોરિયા છછિયા પર છાછ પે નંદલાલ કો નચાવે, તાહી આહિર કી છોરિયા. ભગવાનને નચાવી દીધા કે નહીં? એમાંય કીધું જો યશોદાજી કીધું મારે લાલાનું ધ્યાન દોરવું હોય ને તો એક જ વસ્તુ છે, શું? માખણ અને મિશ્રી. આ ધોળમાં આવ્યું ને એટલે એને માખણ મિશ્રી બહુ પ્રિય છે. ભગવાનને નજીક ખેંચવા હોય ને તો આ કરો, તમે નાચો ને એને નચાવો. જેમ કીધું ને સૂતા પેલા શું બોલવાનું? શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું. જો કેવી નિંદર આવી, જો કેવી નિંદર આવી. અને નચાવવાનું કીધું ને તો એક સૂફી સંતની બહુ સુંદર શાયરી છે, મને બહુ ગમે છે. રૂકતા નહીં તમાશા, રહેતા હૈ ખેલ જારી. એક સૂફી સંત થઈ ગયા, સૂફીના સંત થઈ ગયા, એમના શાયરી લખી છે બહુ જોરદાર. રૂકતા નહીં તમાશા, રહેતા હૈ ખેલ જારી. સાંભળજો હિન્દીમાં. रुकता नहीं तमाशा, रहता है खेल जारी, उस पे कमाल ये है कि दिखता नहीं मदारी. समझवा वाला समझी ગયા હશે. રૂકતા નહીં તમાશા, આ જીવનનો જે આ તમાશો છે ને એ રોકાતો નથી, અને જે આ ખેલ છે ને એ જારી રહે છે.
આ જે ખેલ છે ને જીવનનું, જે ભગવાન આપણને નચાવે છે, જે તમાશો કરે છે ને આપણે, એ જારી રહે છે, ચાલુ રહે છે. ઉસ પે કમાલ યે હે કે દિખતા નહીં મદારી. પણ આ જે નચાવા વાળો છે ને આપણને દેખાતો નથી, મદારી નથી દેખાતો, ભગવાન નથી દેખાતો. આ ઘણાને પ્રશ્ન ઈ જ છે. જે 60 વર્ષથી ઠાકોરજીની સેવા કરે, સખડી ભોગ ધરે છે, એનોય આ પ્રશ્ન છે. અને જે સેવા નથી કરતો એનોય આ પ્રશ્ન છે કે ભગવાન નથી દેખાતા, ભગવાન નથી દેખાતા, ભગવાન બોલતા નથી. અત્યારે ક્યાંથી તારાથી બોલે? તું એનાથી બોલસ થી તારાથી બોલે? આપણે ભગવાન ઠાકોરજી ઘરે બિરાજે, ઘણા અમારી પાસે આવે, 60 વર્ષ થઈ ગયા, પુષ્ટિ માર્ગમાં ઢળી ગયા, પણ ભગવાન બોલ્યા નહીં. ક્યાંથી બોલે? બોલે ક્યાંથી? તમે એની સેવા જ ઈ પ્રકારે કરો છો, તમે સેવા જ ઈ પ્રકારે એની કરો છો કે ભગવાનને બાંધી લ્યો છો. જો કે આ બંધાય એવો છે નહીં. યશોદાજીના ઉખલથી ન બંધાણો તો આપણા જેવા જીવથી બંધાય. તમે શું છે એને સમયથી બાંધી લીધો છે. 15 મિનિટ મંગળ ભોગ, 45 મિનિટ રાજભોગ, શેન ભોગ તો કે 20 મિનિટ, અડધી કલાક, જે તમારો ક્રમ હોય તમે એને બાંધી લીધો. હવે આ બંધા જે માણસ બંધાય નહીં, જે વ્યક્તિ બંધાય નહીં, એને તમે બાંધવા હિલા છો તો ક્યાંથી મેળ પડ્યા? અને ઠાકોરજી તો તમે જેટલું ઠાકોરજીને બાંધશો એટલો તમારાથી દૂર જશે, અને જેટલો એને છૂટો મૂકશો ને એટલો એ નજીક આવશે. હવે તમે ઘરે જઈને વિચારજો, પ્રસાદ બસાદ લઈ લ્યો ને હાઈ ક્લાસ એકદમ પેટ ભરીને, એટલે તમે ઘરે જઈને વિચારજો કે આપણે ભગવાનને નજીક લાવવા છે કે દૂર જવા દેવા. પ્રસાદની વાત આવી ને એટલે કહી દઉં કે મેં બધી જગ્યાએ જોયું છે, માલા પેરામણીનો મનોરથ હોય કે ખુશીથી મનોરથ હોય ને તો પ્રસાદ લઈને બધા વયા જશે, પણ જ્યારે માલા પેરામણીના જય શ્રી કૃષ્ણનો સમય આવશે ને, જે મુખ્ય આનું મુખ્ય છે, મનોરથનું મુખ્ય છે, એમાં કોઈ નહીં બેસે. ખરેખર ઈ તો મુખ્ય છે. ઢાઢી લીલા હાલતી છે, ઢાઢી ઢાઢણ કોણ છે? આ એવા તેવા કોઈ સ્વાંગ ધનીને ખાલી નાચવા નથી આવતા. આ ઠાકોરજીના ઢાઢી ઢાઢણ છે. એમાં તમારે બેસવું જોઈએ. ભલે આપણને નવયુવાનોને કે કોઈને ન સમજાય કે આ શું બોલે છે, પણ આપણા કાનમાં એ ઢાઢી ઢાઢણના શબ્દો વાક્યો જાય તો ખરા. એનાથી પણ આપણી હૃદયની શુદ્ધિ થાય છે. એ આપણા વાક્યો જાય છે તો ખરા. અને ઢાઢી ઢાઢણ કોઈ એવા તેવા થોડાક છે, ઠાકોરજીના ઢાઢી ઢાઢણ છે, જે ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે, જે ઠાકોરજીના ગુણગાન ગાય છે, જે ઠાકોરજીના વખાણ કરે છે. આ ઠાકોરજીના વખાણ જ છે. એટલે કીર્તન ભલે ન સમજાય પણ તમે વાંચી તો શકો ને, વાંચીને ઠાકોરજીને સંભળાવો તો આ એક જાતના વખાણ જ છે. પણ કીર્તન કરવા જરૂરી છે, ઠાકોરજીની સેવા કરવી જરૂરી છે. અને સેવા તો આપણે વૈષ્ણવ થયા પેલા તો આપણું હિન્દુ ધર્મ છે. વૈષ્ણવ આ ખાસ ધ્યાનમાં રાખજો. ઘણા એમ કે છે કે અમે વૈષ્ણવ સંપ્રદાય છીએ, અમે વૈષ્ણવ સંપ્રદાય છીએ. એ સાચું, પણ પેલા આપણા ભાગ્ય છે કે આપણે આ ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે. અને બીજું ભાગ્ય એ છે કે આપણે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે. અને ત્રીજું અવભાગ્ય એ છે કે આપણે હિન્દુ ધર્મ આવ્યા પછી આપણે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે પુષ્ટિ માર્ગમાં આવ્યો. અને આપણા સૌભાગ્ય છે કે આપણે વૈષ્ણવ થઈ અને ઠાકોરજીની સેવા કરીએ છીએ ને, એ આપણા સૌભાગ્ય છે. પણ આપણે પેલા હિન્દુ ધર્મના આપણે છીએ. પેલા એક વાત ખાસ મગજમાં ઉતારજો, આપણે હિન્દુ છીએ પેલા. મહાપ્રભુજીએ પણ શું કીધું છે? પુષ્ટિ માર્ગ ધર્મ નથી. શું કીધું? પુષ્ટિ માર્ગ સંપ્રદાય છે. પણ આપણો ધર્મ તો એક જ કયો? હિન્દુ ધર્મ છે. આજે ગામમાં હવેલી હોય, સત્સંગ મંડળ ચાલતું હોય તો આપણે ગર્વ અનુભવે છે. ઘણા એમ કહી જાય છે કે ના ના, હવેલીઓ બનાવવાથી શું પુષ્ટિ માર્ગનો પ્રચાર થાય? હવેલી બનાવવાથી શું હિન્દુ ધર્મનો પ્રચાર થાય? અરે હવેલી દેવી દેવતાઓનું મંદિર કે ગમે તે સંપ્રદાયના મંદિર હશે તો આપણે ગર્વ અનુભવવો જોઈએ કે આપણા ગામમાં આ મંદિર છે, કારણ કે આપણે પેલા હિન્દુ છીએ. આજે તમે જો કેટલા દશકો પછી રામચંદ્રજીનું અયોધ્યામાં મંદિર બને છે, આપણે ગર્વ અનુભવવું જોઈએ કે આજે કેટલા વર્ષો પછી શ્રી નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન એના નેતૃત્વમાં
આજે કેટલા દશકો પછી આપણા ગર્વ અનુભવ, આપણે આનંદની હેલી ન માણવી જોઈએ? હમણાં જ રામનવમી આવે છે, પરમ દિવસે. તો વિચાર કરો, આ બધી ગર્વ લેવા જેવી વાત છે. અને આપણે આવા મંદિરો આપણા વડાપ્રધાને અને યોગી આદિત્યનાથજીએ અને બીજા બધા રાજકારણીઓ આપણા કેટલી જહેમત ઉઠાવી છે, વિચાર કરો. અને આજે આપણે દર્શન કરી શકશું. તે આપણા માટે ગર્વની વાત નથી? રામચંદ્રજીનું મંદિર હોય, કૃષ્ણનું મંદિર હોય, ગમે તે દેવી દેવતાનું મંદિર હોય, આપણે જો હિન્દુ હોઈએ ને તો આપણે ગર્વ લેવાની વાત છે. એનામાંથી આપણને સંસ્કાર આવે છે, એનામાંથી આપણે ધર્મ માટે આગલું પગલું ભરી શકીએ છીએ. તો આપણે ગર્વ લેવા જેવી વાત છે. અને કોણ કે છે મંદિરો બનાવવાથી એને આગળ સંપ્રદાય કે ધર્મ નથી હાલતો? એનાથી જ ધર્મ હાલશે, હું તો કહી દઉં છું ચોખ્ખે ચોખ્ખું. એનાથી જ તમને શિક્ષણ મળશે. ગામમાં મંદિર હશે, હવેલી મંદિર હશે, કે ગમે ત્યાં કોઈ પણ સંપ્રદાયનું મંદિર હશે, તમે અહીંયા જાશો તો જ તમને શિક્ષણ મળશે, તો જ તમને સંસ્કાર મળશે અહીંયાથી. એટલા માટે હજી કહું છું કે હવેલી બનાવવાથી અથવા ગમે તે સંપ્રદાયનું મંદિર બને ને તો આપણે તન, મન અને ધનથી આગળ છે ને આપણે છાતી તાણીને આગળ જવું જોઈએ. આ એક આચાર્ય પદે હું તમને આજ્ઞા આપું છું કે ગમે તે મંદિર હોય, પુષ્ટિ માર્ગીય મંદિર હોય કે ગમે તે સંપ્રદાયનું હોય, આપણે આગળ વધીને એક હિન્દુ માત્ર આપણે છીએ એ ગર્વ માનીને આપણે તન, મન અને ધનથી, ભલે આપણી પાસે કેપેસિટી ન હોય પણ આપણે 1 રૂપિયો તો એમાં જમા કરાવી શકીએ કે ન કરાવી શકીએ? અને આપણી કેપેસિટી હોય તો એ આપણે આપણા ધનનું આપણે અંગીકાર કરાવી શકીએ ભગવાન. હજી કહું છું કે હિન્દુ ધર્મને આગળ લાવવો હોય તો આપણે હિન્દુ ધર્મ આગળ જ છે, હિન્દુ સનાતન ધર્મ આગળ જ છે અને હંમેશા રહેવાનો છે. કોઈ વાળવાકો નહીં કરી શકે એનો. પણ આપણે સંગઠિત થવું જોશે. સંગઠન છે ને એક બળ છે. આપણે બધાએ સંગઠન થવું જોઈએ અને ખાસ કરાય એ બધા યુવાનોને. અને યુવાનો માટે તાલી એટલા માટે મેં વગડાવી જો આગળ કે આપણે સંગઠિત રહેવું જોશે. આપણે સંગઠન એક બનાવવું જોશે કે ના, આપણે હિન્દુ છીએ, આપણે વૈષ્ણવ છીએ, આપણે બધા સંપ્રદાયને જેટલું માન આપવું છે એટલું માન આપવાનું છે આપણે. એટલા માટે વધારે વિશેષ સમય નહીં લેતા, એટલું જ કહેવાનું મારું તાત્પર્ય છે કે આપણે હિન્દુ છીએ, એમાં પણ આપણે વૈષ્ણવ છીએ. આપણે કેવલ હરિગુરુ વૈષ્ણવની સેવા નથી કરવાની, એ તો કરવાની જ છે, એ તો ફરજ છે આપણી. પણ હરિગુરુ વૈષ્ણવ આ સમાજની અને આ ગાયોની, અને જ્યાં જ્યાં કોઈ સમાજને જરૂરિયાત પડે તો આપણા વૈષ્ણવએ આગળ આવીને એ તન મન ધનથી સેવા કરવી જોઈએ અને કરવી જ જોઈએ. ભલે એ ગમે તે ધર્મનો હોય, ગમે તે સંપ્રદાયનો હોય, ગમે તે હોય, આપણે એને જરૂર હોય તો આપણે આગળ વધીને એ સેવા કરવી જોઈએ અને કરવી જોઈએ તન, મન અને ધનથી. આટલું એક આપણે સંગઠન બનાવશું ને તો જ આપણે આગળ વધી શકશું. અને આપણે, હું તો કહું છું, ગમે તે હવેલી મંદિર હોય, કોઈ પણ મંદિર હોય, એનું ગર્વ અનુભવજો. કોઈ દી એમ ન વિચારતા કે આ મોટા મોટા મંદિરો ઊભા થઈ જાય આલીશાન, પણ એમાંથી આપણને સંસ્કાર મળે છે, એમાંથી આપણને શિક્ષણ મળે છે. અને એ મંદિરમાં તમે પગ મૂકશો ને તો એની એનર્જી, પોઝિટિવ એનર્જી જ અલગ હશે. તમે બધા જાણો છો ને, આ તો એની પોઝિટિવ એનર્જી જ અલગ હશે. એટલા માટે તો આપણે હવેલી મંદિરોમાં જઈએ છીએ, દેવી દેવતાઓના મંદિરોમાં જઈએ છીએ. શું કામે જઈએ છીએ? એ પોઝિટિવ એનર્જી જ અલગ હોય છે આખી. ત્યાં આપણને જે શાંતિ મળે છે ને એ ક્યાંય નથી મળતી આપણને. અને બીજી શાંતિ ક્યાં મળે છે ખબર? એક શાંતિ અહીંયા મંદિરોમાં મળે છે અને બીજી શાંતિ ક્યાં મળે? હાલો જવાબ આપો. એટલે મને ખબર પડે ને, આમ હું કોઈની પરીક્ષા લેવા નથી આવ્યો અહીંયા. આપણને ખ્યાલ આવે ને. એ તો સત્સંગમાં તો જુદી છે. હું આખા હિન્દુ સંપ્રદાયની વાત કરું છું આજે. હું કેવલ એક વૈષ્ણવ સંપ્રદાયની વાત નથી કરતો. આજે હું હિન્દુની વાત કરું છું કે એક શાંતિ મંદિરમાં મળે છે જીવને, અને બીજી મા બાપના ચરણમાં મળે છે. આજે વૃદ્ધાશ્રમો ખુલે છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ.
જે વૃદ્ધાશ્રમો ખુલે છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ, પણ આપણે નથી સમજતા. જેને તમને આંગળી પકડીને ખૂબ મોટી મહેનત કરીને તમને ભણાવ્યા ગણાવ્યા છે, અને આજે તમે જે પોસ્ટ ઉપર છો, ભલે તમે યુવાનો જે પોસ્ટ ઉપર છો એમાં ના નથી, તમે તમારી બુદ્ધિ વાપરી છે, તમે તમારી મહેનત કરી છે, તમે ભણ્યા છો, તમે રાત ઉજાગરા કરીને તમે ભણ્યા છો, એમાં કોઈ ના નથી. પણ જે પહેલા તમારી ઉપર જે સમય આપ્યો છે, જે તમારા માટે મહેનત કરીને ખર્ચો કર્યો છે, જે તમારા માટે મહેનત કરીને જે પૈસા કમાણી તમારા મહેનતમાં નાખી છે, એ કોણે નાખી? તમારા મા બાપે કર્યું ને. તમારા માટે જે કર્યું તમારા મા બાપે કર્યું. પણ હવે જ્યારે તમારો વારો આવે છે ને એને સાચવવાનો, ત્યારે ઘણા નથી સાચવતા. તમે જ્યારે પગભર ચાલતા નહોતા શીખા, પડી જતા હતા, ત્યારે તમારા મા બાપે તમને આંગળી જાળીને ઊભા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, બધું કરાવ્યું, તમારા માટે ચિંતા કરી, બધું કર્યું. પણ જ્યારે હવે તમારા ટાંગા રહી ગયા છે, તમારા મા બાપના જ્યારે ટાંગા રહી ગયા છે, એ ઊભા નથી થઈ શકતા, ત્યારે તમે તમારી ફરજ કેમ નથી નિભાવતા? કેમ નથી નિભાવતા? જ્યારે મા બાપ, તમે નાના હો ત્યારે મા બાપ એની ફરજ નિભાવવા માટે તમને બધાય મહેનત કરીને તમને આગળ વધારે છે, તમને ઊભા કરે છે, પગભર ઊભા કરે છે. જ્યારે એને જરૂર હોય, 60, 70, 80, 90 વર્ષના થઈ ગયા હોય, જ્યારે એને ઊભા થવું હોય, ત્યારે તમે કેમ એને કંધો નથી આપતા? આ જોવા જેવી વાત છે ને. અત્યારે આ સમાજમાં એવી જ પરિસ્થિતિ છે. બધાને અલગ રહેવું ગમે છે, ફેમિલીમાં રહેવું નથી ગમતું. બધાને અલગ રહેવું ગમે છે કે ના ના આ પિંજણમાં કોણ પડે. તો ત્યારે મા બાપે એવું વિચારી શકતા હતા ને, પણ એ વિચારે કોઈ દી ન વિચારે. તો આપણે કેમ એવું વિચારમાં આવે? એટલે આ પણ એક સમાજમાં એક સુધારા લાવવાની બહુ જરૂર છે કે જ્યારે મા બાપે આપણને મા બાપની જરૂર પડી તો એને આપણી ફરજ નિભાવી છે. હવે મા બાપને આપણી જરૂર પડી છે તો આપણી ફરજ પણ નિભાડો. એ જ આપણું મોટામાં મોટું કર્મ છે. હું તને આ એક મંત્ર આપું છું, એ રોજ તું મંત્ર બોલજે. એટલે સંતે તો આજ્ઞા કરી, એટલે આને રોજ બીજે દિવસથી સ્નાન ધ્યાન કરી અને મંત્રનો જાપ ચાલુ કરી દીધો. અને જે દેવી દેવતાને એને પ્રસન્ન કરવાના હતા એ દેવી પ્રસન્ન થઈ ગયા. અને એક દિવસ સવારમાં ઉઠી અને મંત્રનો જાપ કર્યો, અને જે મંત્રનો જાપ કરતો હતો એ દેવી પ્રસન્ન થઈ, એની સામે સાક્ષાત પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈ ગયા એટલે દેવીએ પૂછ્યું, હું તારી આ મંત્ર જાપથી અને તારા સેવા ભાવથી અને તારા શુદ્ધ હૃદયના ભાવથી હું પ્રસન્ન થઈ છું, માગ તારે શું જોઈએ છે? એટલે આપણે હોય ને, કેવા બધા દાંત કાઢે છે. આપણે હોય ને તો એક સેકન્ડ પણ રાહ ન જોઈએ માગવા માટે, અને શું માગીએ ને એ બધાને ખબર છે. પણ આ વ્યક્તિ એવો હતો કે એને શું જવાબ આપ્યો કે કામ કરો દેવી, આજે નહીં પણ કાલે તમે સવારે આવજો, કાલ સવારે માગીશ વિચારી. અને આપણે હોય તો મૂકીએ? ન મૂકીએ ને. આ વ્યક્તિ એવો હતો કે એને કીધું દેવી તમે આજ નહીં માગું તમારા પાસેથી, જો તમે સાચે પ્રસન્ન હો તો કાલે સવારમાં આવજો. દેવી કહે છે હું તારા ઉપર પ્રસન્ન છું, હું તને વચન આપું છું, કાલ સવારમાં પાછી આવીશ, વિચારી રાખજે શું માગવું છે, બધું દેવા તૈયાર તને. હવે એ દેવી તો અંતર ધ્યાન થઈ ગયા, એટલે હવે રાત પડવાની તૈયારી અને આને સુવાની તૈયારી. એટલે એને આખો દિવસ વિચાર કર્યો, શું માગું. તો રાત્રે વિચાર આવ્યો, જમ્યો પણ નહીં, વિચાર જ કહેતો રહ્યો કે શું માગું. એટલે એને પેલો વિચાર એમ આવ્યો કે હું ખાતેદાર થઈ જાઉં, જમીનદાર થઈ જાઉં, એટલે માથાકૂટ જ નહીં ગઈ. બરાબર. પછી એને વિચાર આવ્યો કે જમીનદાર થઈ જાય તો મારે કર તો ભરવો જોઈએ ને, ટેક્સ તો ભરવો જ જોઈએ મારે, જે માગવું એ ટેક્સ તો ભરવો જ જોઈએ થોડો. તો કે ઈ નથી બનવું, હાલો બીજું કંઈક બની જાય, એને ઉપર આવે ને ઈ બની જાય. એટલે એવા વિચાર કરતા
એ છેલ્લે સુધી એવું પહોંચ્યો કે મારે કંઈક કરવું જ ન પડે ને એવો હું કંઈક વ્યક્તિ બની જાઉં. એટલે એને વિચારી રહી. બીજે જ દિવસે સવાર થઈ અને દેવી પ્રગટ થયા અને દેવીએ પાછું આજ્ઞા કરી કે માગ, તારે શું જોઈએ છે, હું પાછી આવી છું તારા માટે. એટલે ઓલા વ્યક્તિનું બુદ્ધિ પરિવર્તન કેવી રાતોરાત થઈ ગઈ તમે જો. એને જે માગવું તું એ માગી ન શક્યો, પણ એને એમ વિચાર કર્યું કે જો આ બધું હું બની જાઉં તો મને વિચારમાં ખાલી અત્યારે નીંદર નથી આવતી, તો હું આ મોટો માણસ થઈ જઈશ તો મને નીંદર કેવી રીતે આવશે. પછી દેવીની સામે એને શું માગ્યું ખબર છે કે મને આત્મસંતોષનો ગુણ આપો, મારામાં ઈ નથી. મારામાં આત્મસંતોષનો ગુણ આપો, મારામાં ઈ નથી, મને ઈ આપો. જો એને વિચાર શું કર્યો હતો કે હું આવો થઈ જાઉં ને આવો થઈ જાઉં ને આવો બની જાઉં, આવો માગી લઉં, પણ એને છેલ્લે દેવી પાસે શું માંગ્યું? આત્મસંતોષનો ગુણ માંગ્યો. એટલે આપણા બધામાં આત્મસંતોષનો ગુણ હોવો જોઈએ. જે છે એમાં સંતોષ માણવાનો આપણનામાં ગુણ હોવો જોઈએ. ઠાકોરજીએ જે પણ આપણને આપ્યું છે ને એ આપણા કર્મો દ્વારા જ આપ્યું છે. તમે ગમે તેવી મહેનત કરી લેશો ને તમારા ભાગ્યમાં નહીં લખેલું હોય તો નહીં જ લખેલું હોય. અને જેના ભાગ્યમાં લખેલું હશે એને એક ક્ષણ પણ નહીં થાય ભગવાનને દેવા માટે. ભગવાન કોણ છે? ભગવાન કોઈ એવી તેવી વસ્તુ નથી હો, ત્રિલોકીનો નાથ છે. તમે જે ભગવાન 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 બોલો છો ને એના એક એક અક્ષરમાં કેવી તાકાત છે, એનો શું અર્થ છે, એ આપણે ભગવાન બોલીએ છીએ પણ એક એક અક્ષરનો અર્થ નથી સમજી શકતા. કોણ છે ભગવાન? આ સર્વ બ્રહ્માંડનો નાયક છે ને, જે નચાવનારો છે ને એ ભગવાન છે. ભગવાન આપણને નચાવી શકશે પણ આપણે ભગવાનને નહીં નચાવી શકીએ, કારણ કે આપણે મનુષ્ય છીએ. ભલે એના જ અંતરંગમાંથી આપણે નીકળ્યા છીએ, એના જ શ્રીઅંગમાંથી આપણે પેદા થયા છીએ, પણ એ આપણને નચાવી શકશે, આપણે એને નહીં નચાવી શકીએ. પણ ગોપીજનોમાં એવી તાકાત હતી, તાહી આહિર કી છોરિયા છછિયા બર છાછ પે નંદલાલ કો નચાવ, તાહી આહિર કી છોરિયા. ભગવાનને નચાવી દીધા કે નહીં? એમાંય કીધું જો યશોદાજી કીધું મારે લાલાનું ધ્યાન દોરવું હોય ને તો એક જ વસ્તુ છે, શું? માખણ અને મિશ્રી. આ ધોળમાં આવ્યું ને એટલે એને માખણ મિશ્રી બહુ પ્રિય છે. ભગવાનને નજીક ખેંચવા હોય ને તો આ કરો, તમે નાચો ને એને નચાવો. જેમ કીધું ને સૂતા પેલા શું બોલવાનું? શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું. જો કેવી નિંદર આવી, જો કેવી નિંદર આવી. અને નચાવવાનું કીધું ને તો એક સૂફી સંતની બહુ સુંદર શાયરી છે, મને બહુ ગમે છે. રૂકતા નહીં તમાશા, રહેતા હૈ ખેલ જારી. એક સૂફી સંત થઈ ગયા, સૂફીના સંત થઈ ગયા, એમને આ શાયરી લખી છે બહુ જોરદાર. રૂકતા નહીં તમાશા, રહેતા હૈ ખેલ જારી. સાંભળજો હિન્દીમાં. रुकता नहीं तमाशा, रहता है खेल जारी, उस पे कमाल ये है कि दिखता नहीं मदारी. समझवा वाला समझी ગયા હશે. रुकता नहीं तमाशा, આ જીવનનો જે આ તમાશો છે ને એ રોકાતો નથી, અને જે આ ખેલ છે ને એ જારી રહે છે. આ જે ખેલ છે ને જીવનનું, જે ભગવાન આપણને નચાવે છે, જે તમાશો કરે છે ને આપણે, એ જારી રહે છે, ચાલુ રહે છે. उस पे कमाल ये है કે દિખતા નહીં મદારી. પણ આ જે નચાવા વાળો છે ને આપણને દેખાતો નથી, મદારી નથી દેખાતો, ભગવાન નથી દેખાતો. આ ઘણાને પ્રશ્ન ઈ જ છે, જે 60 વર્ષથી ઠાકોરજીની સેવા કરે, સખડી ભોગ ધરે છે, એનોય આ પ્રશ્ન છે, અને જે સેવા નથી કરતો એનોય આ પ્રશ્ન છે કે ભગવાન નથી દેખાતા, ભગવાન નથી દેખાતા, ભગવાન બોલતા નથી. અત્યારે ક્યાંથી તારાથી બોલે? તું એનાથી બોલસથી તારાથી બોલે? આપણે ભગવાન ઠાકોરજી ઘરે બિરાજે, ઘણા અમારી પાસે આવે, 60 વર્ષ થઈ ગયા, પુષ્ટિ માર્ગમાં ઢળી ગયા, પણ ભગવાન બોલ્યા નહીં. ક્યાંથી બોલે? બોલે ક્યાંથી? તમે એની સેવા જ ઈ પ્રકારે કરો છો, તમે સેવા જ ઈ પ્રકારે એની કરો છો કે ભગવાનને બાંધી લ્યો છો. જો કે આ બંધાય એવો છે નહીં. યશોદાજીના ઉખલથી ન બંધાણો તો આપણા જેવા જીવથી બંધાય. તમે એવું છે એને સમયથી બાંધી લીધો.
15 મિનિટ મંગળ ભોગ, 45 મિનિટ રાજભોગ, શેન ભોગ તો કે 20 મિનિટ, અડધી કલાક, જે તમારો ક્રમ હોય તમે એને બાંધી લીધો. હવે આ બંધા જે માણસ બંધાય નહીં, જે વ્યક્તિ બંધાય નહીં, એને તમે બાંધવા હિલા છો તો ક્યાંથી મેળ પડ્યા? અને ઠાકોરજી તો તમે જેટલું ઠાકોરજીને બાંધશો એટલો તમારાથી દૂર જશે, અને જેટલો એને છૂટો મૂકશો ને એટલો એ નજીક આવશે. હવે તમે ઘરે જઈને વિચારજો, પ્રસાદ બસાદ લઈ લ્યો ને હાઈ ક્લાસ એકદમ પેટ ભરીને, એટલે તમે ઘરે જઈને વિચારજો કે આપણે ભગવાનને નજીક લાવવા છે કે દૂર જવા દેવા. પ્રસાદની વાત આવી ને એટલે કહી દઉં કે મેં બધી જગ્યાએ જોયું છે, માલા પેરામણીનો મનોરથ હોય કે ખુશીથી મનોરથ હોય ને તો પ્રસાદ લઈને બધા વયા જશે, પણ જ્યારે માલા પેરામણીના જય શ્રી કૃષ્ણનો સમય આવશે ને, જે આનું મુખ્ય છે, મનોરથનું મુખ્ય છે, એમાં કોઈ નહીં બેસે. ખરેખર ઈ તો મુખ્ય છે. ઢાઢી લીલા હાલતી છે, ઢાઢી ઢાઢણ કોણ છે? આ એવા તેવા કોઈ સ્વાંગ ધનીને ખાલી નાચવા નથી આવતા હો, આ ઠાકોરજીના ઢાઢી ઢાઢણ છે. એમાં તમારે બેસવું જોઈએ. ભલે આપણને નવયુવાનોને કે કોઈને ન સમજાય કે આ શું બોલે છે, પણ આપણા કાનમાં એ ઢાઢી ઢાઢણના શબ્દો વાક્યો જાય તો ખરા, એનાથી પણ આપણી હૃદયની શુદ્ધિ થાય છે.